જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે કંઠમાલા, જેમાં આપણે પદકનો યુઝ બિલકુલ નહીં કરીએ, એકદમ ઇઝીલી તમે આ વિડીયો જોઈને બનાવી શકશો. મને આ ડિઝાઇનનો બહુ બધી વાર ફોટો શેર કરેલો હતો અને ઘણા ટાઈમથી કહેતા હતા કે તમે આ વિડીયો બનાવી અને મને સમજાવો, તો સ્પેશિયલ એના માટે જ હું આ વિડીયો બનાવું છું, જેથી કરીને તમે જોઈ અને જાતે બનાવી શકો. મને બહુ બધા વિષયોની કમેન્ટ્સ બી આવેલી છે કે તમે આ ટાઈપના વિડીયોઝ બનાવી અને સમજાવવાની ટ્રાય કરો. ફોટો બી મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા જ છે. સો હું જેટલું બનશે એટલું જલ્દી બનાવી અને તમને વિડીયો શેર કરીશ, જેથી કરીને તમે જાતે બનાવી શકો. ઘણીવાર એવું બને કે વિડીયો બનાવતા થોડો વાર લાગે, કેમ કે થોડો લેન્ધી પ્રોસેસ હોય અને મારો સન નાનો છે હજી, તો મને એટલો ટાઈમ નથી મળતો વિડીયોઝ બનાવવા માટે, એટલા માટે સોરી ફોર ધેટ. અત્યારે ઓફ વ્હાઇટ કલરના જેકો મોતી લઈ લીધા છે, નાની સાઇઝમાં દોરો લઈ લીધો છે અને સોય લઈ લીધી છે. તમે આમાં ક્રિસ્ટલ મોતીનો બી યુઝ કરી શકો. મને જેનો ફોટો સેન્ડ કરેલો હતો એમાં ક્રિસ્ટલ મોતીનો યુઝ કર્યો હતો, પણ જો તમે ક્રિસ્ટલ મોતી લેતા હોય ને તો નાની સાઇઝમાં લેતા હશો ને તો બી આ જેકો મોતી કરતાં થોડી મોટી સાઇઝના જ આવે છે, એટલે ઓછા જોશે. પણ અત્યારે હું ક્રિસ્ટલ નથી લેતી અને જેકો મોતી લઉં છું, એટલે આપણે વધારે એડ કરવા જોશે. તો અત્યારે ટોટલ હું 7 મોતી લઉં છું. તમારે કેવડું પોળી બનાવી છે, કંઠમાલા જે અત્યારે બનાવીએ છીએ, તો કેટલીક પોળી બનાવી એ રીતના તમારે સર્કલ બનાવવાનું રહેશે. અત્યારે હું નાની સાઇઝનું જ સર્કલ બને એ રીતના બનાવું છું 7 મોતી લઈને. રીતના ગાંઠ નથી વારી દોરામાં, બંનેને સામસામે જ આપણે અહીંયા ગાંઠ વારશું, જેથી કરીને દેખાય નહીં સર્કલમાં ગાંઠ. આવી જ રીતના તમે સર્કલ બનાવી અને રેડી રાખ્યા હશે ને પછી તો ડાયરેક્ટલી તમે એને પોરવી શકશો, બહુ જ ઇઝીલી, વાર નહીં લાગે. વધારાનો દોરો છે ને આપણે કટ કરી લઈશું ને આવી જ રીતના બધા સર્કલ રેડી કરી લેવાના છે. અત્યારે આપણે 3 કલરનો યુઝ કરીશું, 3 ડિફરન્ટ કલરના મોતીના યુઝ કરીશું. તમે કોઈ બી કલર કોમ્બિનેશનમાં લઈ શકો. હવે ઉષ્ણકાલ આવે છે તો આપણે બને ત્યાં સુધી લાઇટ કલરનો યુઝ કરીને બનાવીએ તો પ્રભુને ધરાવી શકાય. પાછા 7 મોતી લઈ લેશું. આવી રીતના ગાંઠ વાળી લેવાની 2 થી 3 વાર. સેમ વે જ રિપીટ કરવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું કે જ્યાં આપણે ગાંઠ વાળી હતી પહેલી, બીજી બી ત્યાં જ આવે. બાજુમાં આવશે તો પ્રોપર ફિનિશિંગ નહીં આવે. 2 થી 3 વખત ગાંઠ વાળી અને વધારાનો દોરો કટ કરી લેવાનો. આવી જ રીતના બધા સર્કલ આપણે રેડી કરી લઈશું પહેલાં. તો આવી રીતના મેં સર્કલ બનાવી લીધા છે. 12 સર્કલ વ્હાઇટ, એવા મેં 12 4 બનાવેલા છે, 4 બેચીસમાં, અને એક એક્સ્ટ્રા વચ્ચેના થાક માટે. પછી પિંકમાં 4 અને 4, ટોટલ 8 પિંક બનાવેલા છે સર્કલ, અને ગ્રીનમાં લઈ લીધા છે પેરોટ ઉપર 6 જેવા થાકમાં યુઝ કરીશું. વચ્ચેનો જે થાક આવશે ને એમાં આપણે યુઝ કરીશું. આમાં મેં પિંક અને ગ્રીન લીધા છે, એની જગ્યાએ તમે કોઈ બી કલર કોમ્બિનેશનમાં લઈ શકો. અને 2 મોટી સાઇઝના મોતી લઈશું. આ મોતી એવડી સાઇઝના લેવાના કે આ તમે જે સર્કલ બનાવ્યું ને એ સર્કલ આ મોતીમાંથી નીકળવું ના જોઈએ, એ ખાસ ધ્યાન રાખવાનું, તો જ પ્રોપર લાગશે. બાકી આમાંથી નીકળી જશે ને
તો માલાજી રહેશે જ નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે મોતી થોડું મોટું લેશું. અને પછી આપણે જે આ સર્કલ બનાવેલા છે ને ઓફ વ્હાઈટ મોતીના, એ મોતી એમ જ લાઈન પોરવી લેવાની છે, અંદાજે જ પોરવવાની છે. મોતી પોરવ્યા બાદ જ આપણે આ એડ કરવાના છે, જેથી કરીને ફિનિશિંગ સારું આવે. જો તમે ક્રિસ્ટલ મોતી લેતા હોય ને તો વચ્ચે થોડું મોટું મોતી લેવાનું. આ સર્કલમાં વચ્ચે કેટલો ગેપ છે ને એ રીતના તમારે મોતી લેવાનું રહેશે. આ જે સર્કલ છે ને એમાં વચ્ચેનો ગેપ જોઈ લેવાનો, એવડી સાઇઝનું વચ્ચેનું મોતી લેવાનું. જો વધારે નાનું હશે ને તો પરફેક્ટ આમ ફિનિશિંગ નહીં આવે, માલાજીનો લુક પરફેક્ટ નહીં આવે. હું તમારી જોડે અત્યારે જે વિડીયો શેર કરું છું ને એ ટાઈપની ઇમિટેશન જ્વેલરી હું સેલ કરું છું. બહુ જ ફાઇન પ્રોડક્ટ આવે છે અને ક્વોલિટી બી એટલી ફાઇન આવે ને કે તમે પહેર્યું હશે ને તો કોઈને આઈડિયા જ નહીં આવે કે આ સોનાનું નથી, ગોલ્ડનું નથી. એટલું ફાઇન એનું ફિનિશિંગને આવશે. તો તમે એ વસ્તુ બી ઓર્ડર કરી શકો મને. હું ફોટાસ અપલોડ કરતી હોઉં છું. ઇન્સ્ટાગ્રામમાં તમારે જે બી વસ્તુ જોતી હોય એનો મેસેજ કરી શકો. હું ફોટોઝ શેર કરીશ અને તમે એમાંથી પરચેઝ કરી શકશો. તો અત્યારે મેં અંદાજે આટલા મોતી પોરવી લીધા છે. હવે આપણે જે આ સર્કલ રેડી કર્યા છે ને એ 12 આપણે ઓફ વ્હાઈટ કલરના પોરવી લેવાના છે. મને બહુ બધા ટાઈમથી બહુ ઝાઝા વૈષ્ણવોની કમેન્ટ્સ બી છે, બધા અલગ અલગ ડિઝાઇનના શીખવા માટે શિંગાર. આવી રીતના મોતી ઉપરથી નીકળવાનું છે, ધ્યાનથી જોજો. ના બધા આપણે જે મોતીની લાઈન કરી છે ને ની આવી રીતના ઉપરથી, એટલે એકદમ સર્કલ પરફેક્ટ બની જશે. આપ જોઈ શકો છો કેટલું ફાઇન સર્કલ બની ગયું અને ફિનિશિંગ બી બહુ ફાઇન આવશે. હું બધાની કમેન્ટ્સ બી વાંચતી હોઉં છું અને ટ્રાય કરીશ જેટલો જલ્દી વિડીયો બને એટલો તમારા થ્રુ વિડીયો બનાવી અને શેર કરીશ. હવે એક ગ્રીન અને એક પિંક લઈ લઈશું. ઠાકોરજીને શિંગાર બનાવું દીકા. એને બી આવી રીતના પોરવી લેવાનું એટલે ફિનિશિંગ સારું આવે. હા જો ને. પછી પાછું એક પિંક અને એક ગ્રીન લઈ લઈશું. હા તારા મોબાઈલથી વિડીયો ઉતારું છું. હા પછી 2 પિંક એક ગ્રીન અને પછી પાછા 12 આપણે ઓફ વ્હાઈટ કલરના જે સર્કલ બનાવેલા છે એ લઈ લઈશું. ને વચ્ચે આપણને એવું લાગે કે હવે મોતીની લાઈન આપણે કમ્પ્લીટ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ છે, તો આપણે પહેલાં મોતી પોરવી લઈશું. એકદમ સુંદર. મને વૈષ્ણવનો જ્યારે બી ફોટો આવેલો હતો ને ત્યારથી મને ઈચ્છા હતી બહુ જ, પણ એવું કહેવાય ને ઠાકોરજીની જ્યારે ઈચ્છા હોય ને ત્યારે જ આપણે બનાવી શકીએ વિડીયો. તો પ્રભુને અત્યારે ઉષ્ણકાલનો સમય ચાલી રહ્યો છે અને આ ટાઈપની તમે માલાજી ધરાવી શકો. આવી રીતના લાઈન પોરવી લીધી. પછી આપણે એક ઓફ વ્હાઈટ જે બાકી હતા ને એ પોરવી લઈશું. હવે જે વચ્ચેનો મેઇન થાક આવશે, પેન્ડલ આપણે બધી માલાજીમાં કરતા હોય ને એ ટાઈપનું પેન્ડલનો ભાગ આવશે. તો એમાં આપણે પેન્ડલનો ભાગ આવે ને એમાં થોડા આપણે પિંક કલરનું વધારી દઈશું જેથી કરીને બહુ ફાઇન લુક આવે. તો આવી રીતના એક ગ્રીન, 2 પિંક, 1 વ્હાઈટ
અને પાછા મોતી થોડા પોરવી લઈએ આપણે. પછી અહીંયા વચ્ચેની લાઈનના મોતી ફિનિશ થઈ ગયા છે, તો થોડા મોતી પોરવી લઈએ આપણે. રીતના અંદાજે મેં પોરવી લીધા છે. અને અહીંયા આપણે એક ગ્રીન, પછી 2 પિંક, એક વ્હાઈટ દોરો છે દીકાઈ બ્લેક કલરનો. ઓકે, હા કાઢ દો હમણાં. પછી 1 વ્હાઈટ, પછી પાછા 2 પિંક લઈ લઈશું અને 1 ગ્રીન લઈ લઈશું. એવી રીતના એકદમ ફાઇન લુક આવશે. તમે કોઈ બી કલરમાં બનાવી શકો. અત્યારે મેં ઓફ વ્હાઈટ લીધા, એની જગ્યાએ બી તમે પિંક લઈ અને બનાવી શકો તો બી ફાઇન લાગશે. હવે જે આપણે સર્કલ બનાવેલા છે એ ઓફ વ્હાઈટ કલરના લઈ લેશું 12. એકદમ ઇઝી છે. તમે સર્કલ રેડી રાખી દેશો ને એટલે એકદમ ઇઝીલી તમે બનાવી શકશો. અને આ થાક બંને સાઈડ સેમ મોતી લેવાના, વચ્ચે તમે જે બી મૂકો એ, પણ આ અને આ સાઈડ બંને સાઈડ સેમ મોતી જ લેવાના. મીન્સ કે જેટલા તમે એક સાઈડ લ્યો ને એટલા જ બીજી સાઈડ લેવાના. અને વચ્ચેનો થાક થોડો મોટો બનાવવાનો, આના કરતાં આ થાક થોડો મોટો બનાવવાનો, જેથી કરીને લુક આવે એનો માલાજીનો. ઓકે, થેન્ક યુ. ગ્રીન, પછી 2 પિંક અને પછી પાછું એક ગ્રીન સર્કલ આપણે જે રેડી કર્યું હતું એ લઈ લેવાનું. અને આના પછી જે આપણે ઓફ વ્હાઈટ કલરના સર્કલ રેડી કરીએ જ ને, બહુ જ ઇઝીલી આવી રીતના મોતી વચ્ચે આવી જશે. જોઈ લેવાનું તમારે કેવડી સાઈઝના મોતી આવે એમ છે એ રીતના લેવાના રહેશે. હજી છે નહીં થોડું. ઓકે, હમણાં ફિનિશ થઈ જશે. હવે 12 લઈ લઈએ. સર્કલ જે ઓફ વ્હાઈટ કલરના હતા ને એ. તો જાગી ગઈ બોલતા. જો મોમાં વિડીયો બનાવતા હોય ને એટલે. ઓકે, મોમાં વિડીયો બનાવે ને એટલે બોલવાનું ના હોય. ઓકે, તો આવી રીતના એક્ઝેક્ટ અહીંયા આપણે મોતી લઈ અને બાકીના એક્સ્ટ્રા જે મોતી હોય ને એને બધાને રિમૂવ કરી દેવાના. અને લાસ્ટમાં એક મોટું મોતી લઈ લેશું અને અહીંયા પડછવા બાંધી લેશું આપણે. રેડી છે ઠાકોરજી કંઠમાલા, જે બહુ જ સુંદર લાગે છે. અને આપ બી આ વિડીયો જોઈ અને જાતે જ ઘરે બનાવી શકશો. તો આવા જ ઠાકોરજીના શૃંગાર તમારે ઘરે જાતે બનાવવો હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમે બી ઘરે ઠાકોરજીના શૃંગાર મારા વિડીયોઝ જોઈ અને બનાવી શકો. તો ફરી મળી નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.